પંચમહાલના ગોધરાના જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। તરબૂચની ખરીદી કર્યા બાદ 20 રૂપિયાની ફાટેલી ચલણી નોટ બાબતે મહિલાનો વિડીયો ઉતારી છેડતી કરવા બાબતે બબાલ થઈ હતી। કેળાની લારી ચલાવતા ઈસમ દ્વારા આપેલી 20 રૂપિયાની ચલણી નોટ તરબૂચની લારી ચલાવતા ઈસમે ન સ્વીકારતા મહિલાએ ચલણી નોટ કેળાની લારી ચલાવનાર ઈસમને પરત કરવા જતા વિડીયો બનાવી મહિલાનો હાથ પકડી છેડતીનો આક્ષેપ છે। આ મામલે મહિલાએ તેના પતિએ બબાલ કરી હતી। ફ્રૂટના કેરેટ વજન કરવાના વજનિયા અને તરબૂચ કપના છરાથી હુમલો કર્યો। સમગ્ર ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે। તો જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં મુખ્ય રસ્તાની બાજુમાં ગેરકાયદે રીતે ટ્રાફિકને અડચણ કરી ફ્રૂટની રેકડીઓ લગાવતા આ ઈસમ દ્વારા અનેક વખત રાહદારીઓ તેમજ નાગરિકો સાથે કરવામાં આવે છે તકરાર તેવો પણ આક્ષેપ। સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। વલસાડ જિલ્લામાં ફરી એક વખત જોખમી કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક યુવકો સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછામાં પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। ધમડાચીથી ગુંદલાલ રોડ પર રાત્રે ચાલતી કારની બારીમાંથી બહાર લટકીને આતિશબાજી કરતા યુવકોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કારમાં 4 યુવકો હતા, જેમાંથી 2 અંદર બેઠા હતા, જ્યારે અન્ય 2 બહાર લટકીને ફટાકડા ફોડતા હતા। આ ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર મચાવી છે। હાલ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વિડીયો સામે આવતા પોલીસ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી છે। તો સોશિયલ મીડિયા માટે જીવ જોખમમાં મૂકતા આ યુવકો ભરતસિંહ જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરતસિંહ, જે પ્રકારનો આ સમગ્ર ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે, શું વધુ વિગત છે આપની પાસે? જી બિલકુલ, ખૂબ જ ગંભીર ઘટના છે। જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે યુવકો છાકટા બની અને ચાલતી કારની અંદર છે બારીની બહાર લટકી અને આ રીતે આતશબાજી કરતા હતા ને પોતાની સાથે અન્ય રાહદારીઓ અને વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મુકાયો હતો। જોકે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને અત્યારે જે રીતના સમાચાર મળી રહ્યા છે એ મુજબ જે કાર સ્ટન્ટ કરતા જે નબીરાઓ છે એ લોકોને અટકાયત કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને હીરોગીરી કરતા આવા જે યુવકો છે તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ને આ અગાઉ પણ અનેક વખત વલસાડમાં જાહેર રસ્તાઓ પર આવી રીતે જોખમી સ્ટન્ટના બનાવ બની ચૂક્યા છે ને જોકે ત્યારબાદ વાત ધ્યાને આવતા પોલીસે પણ કાર્યવાહી કરી છે, પરંતુ તેમ છતાં અત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લાઈનની અંદર યુવકો આ રીતના જોખમી સ્ટન્ટ કરે છે અને કાયદાને પણ પોતાના હાથમાં લે છે, પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકે છે। જોકે આ ઘટનામાં પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરતા છે યુવકો છે અત્યારે પોલીસ પાંદરે પુરાયા છે ને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। કાયદો છે પણ ક્યાં છે તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। આ પ્રકારની વધતી ઘટના છે તે અનેક સવાલો ઉપસ્થિત કરે છે। હવે તો હદ થઈ છે। અહીં 4 અલગ અલગ દ્રશ્યો બોટાદ, ગોધરા, વલસાડ અને અમદાવાદથી સામે આવી રહ્યા છે। એક તરફ બોટાદમાં આપ જોઈ શકો છો કઈ રીતે માર મારવામાં આવી રહ્યો છે, તો ગોધરાથી પણ કંઈક આવા જ દ્રશ્યો જ્યાં એક લારીવાળાએ જે પ્રકારથી આતંક મચાવ્યો હતો, છેડતી કરી હતી। વલસાડમાં કઈ રીતે કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તેમ આ રીલ બનાવવામાં આવી રહી છે, તો અમદાવાદથી પણ આ પ્રકારના દ્રશ્યો લુખ્ખાઓ સતત બેફામ થઈ રહ્યા છે। પોલીસનો ડર નથી, કાયદો છે પણ ક્યાં છે તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। પોલીસનો અને કાયદાનો કોઈ પણ જાતનો ડર ન હોવું તે ગુજરાત પોલીસ અને તંત્ર માટે કહી શકાય કે વિચારવાનો પ્રશ્ન છે અત્યારે। અને આ પ્રકારની વધતી ઘટનાના અલગ અલગ 4 દ્રશ્યો બોટાદ, ગોધરા, વલસાડ અને અમદાવાદથી સામે આવી રહ્યા છે। લુખ્ખાઓ ક્યારે પકડાશે ને પકડાશે તે પછી પણ પુનરાવર્તન આ પ્રકારની ઘટનાઓનું નહીં થાય તે સંભવ છે કે નહીં તે તમામ બાબતો તંત્ર અને સરકારના કડક વલણ પર નિર્ભર છે। તો સુરતના લિંબાયતમાં મકાનમાં આગ લાગતા 5 લોકોના મોત થયા છે। લિંબાયત મીઠી ખાડી નજીક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી। સ્થાનિકોએ દાવો કર્યો કે ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોર્મ સીટ અને સાડીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો। લીકેજના કારણે ફોર્મ પેપરમાં આગ લાગી હતી, જેના કારણે આખા ઘરમાં ધુમાડો ફેલાયો હતો। કેમિકલવાળા ધુમાડાના કારણે 5 લોકોનું ગુંગળામણથી મોત નીપજ્યું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે।
તો લિંબાયતના મીઠી ખાડી નજીકનો આ બનાવ છે. આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે 5 લોકોના મોત નીપજ્યા છે. તો આ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ જાણકારી નહીં, પરંતુ આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી છે. તો લિંબાયતના મકાનમાં આગની ઘટના. पेपर में आग लगी और आग लगने के कारण क्या हो गया, आग आगे लगी थी, लगने के कारण फैमिली डर कर पीछे के रूम में चली गई और अपना दरवाजा गेट बंद कर दिया. वो आग बढ़ा और उसका धुआं और जो निकलता है धुआं, वो धुएं के कारण पीछे वो लोग समझ नहीं पाए, पीछे जाने के लिए कोई जगह नहीं थी, वो फंस गए वहां पर, उनको कुछ समझा नहीं. इस तरीके में उनका क्या दम घुटने की वजह से उनका डेथ हो गया है. जरा जरा 10-10 बाय 10 के रूम के अंदर लोग काम कर रहे हैं, खा भी वहीं रहे हैं, पका भी वहीं रहे हैं, और वो जो बोरा जो है केमिकल का वो वहीं पड़ा रहता है. उसको तो थोड़ी आग लगने से क्या है कि वो सुलझ जाता है एकदम ही. तो बेचारों को उनको बाहर निकलने का मौका नहीं मिला, वो पिछले के रूम में चले गए और दरवाजा बंद कर दिया उन्होंने. वो गैस के वजह से इनकी 5 की हत्या हुई है. कम से कम हजारों से साड़ी रखी हुई थी, 2-3 हजार साड़ी होगी अंदर, और फोम इतना था कि फोम के अंदर एक्चुअली केमिकल आता है जिसके वजह से आग ज्यादा भड़क गई थी, और वो बुझाते बुझाते उसको बहुत टाइम हो गया. पीछे के रूम में पड़े हुए थे, बेहोश हुए थे. अब उनको निकाले, यहाँ लाए तो पता चला कि वो डेड हो गया. पहला लड़का जो छोटा लाए 4 साल का लड़का, वो बच्चा आज बच सकता था. उसको एम्बुलेंस आने को रास्ता नहीं था. इन्होंने बम्बा गेट जो फायर ब्रिगेड जो तो हमारा बम्बा था उसमें लेके इन्होंने आए. कभी एम्बुलेंस वो लड़के को मिल जाती तो लड़का बच जाता. जब ये फायर ब्रिगेड लेके लड़के को लेके निकले तब एम्बुलेंस पुल पे फंसी हुई थी रास्ते के अंदर, उसको आने को जगह नहीं थी. तो वो एम्बुलेंस को टर्न मारते मारते वो जब पीछे के रास्ते से आए तो दूसरी एम्बुलेंस में मैंने लाया. अगर वो पहली एम्बुलेंस जल्दी आ जाती रास्ते की वजह से तो ये लड़का आज बच जाता. 4 साल का लड़का सिर्फ अंदर आने की वजह से गुजरा है. હિંમતનગરમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. દલપુર ગામમાં દિવાલ ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું છે. પ્લોટમાં ખોદકામ કરતી વખતે આ દુર્ઘટના બની છે. દિવાલ ધરાશાયી થતા 3 લોકો દબાયા હતા. સ્થાનિકોએ દબાયેલા લોકોને બહાર કાઢ્યા. એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 શ્રમિકોને સારવાર માટે ખસેડાયા છે. સારવાર દરમિયાન મકાન માલિકનું મોત થયું છે, તો એકનું મોત, અન્ય 2 શ્રમિકો ઘાયલ. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. આજે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે. 2 થી 4 એપ્રિલે પણ કમોસમી વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. मार्च को और 31 मार्च के बाद 2 अप्रैल, 3 अप्रैल, 4 अप्रैल इसमें हल्की से मध्यम बारिश हम एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र कच्छ में और गुजरात रीजन दोनों में. इसके साथ ही अगर थंडरस्टॉर्म देखें तो झोंकों के साथ और तड़ित के साथ 30 से 40 किलोमीटर की हवा के साथ झोंकों के साथ उम्मीद है कि थंडरस्टॉर्म रहेगा. और आइसोलेटेड प्लेसेस में 31 को और 2 और 3 अप्रैल को, 4 तारीख को हम सिर्फ रेनफॉल एक्सपेक्ट कर रहे हैं. अन्य समाचाરની વાત કરીએ તો ખેડાના અસલાલીમાં ડિવાઇન ઇન્ફ્રા અને ક્રાઉન રિયાલિટીની આવાસ યોજનાઓમાં ફક્ત મુસ્લિમો માટેના પ્રચાર સાથે એક જ સમુદાયને મકાનો અપાતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ બાબતને ડેમોગ્રાફિક ચેન્જ અને લેન્ડ જેહાદનું ષડયંત્ર ગણાવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં અમદાવાદના જુહાપુરા અને બાપુનગરની આયોજનબદ્ધ રીતે જમીન મકાન ખરીદવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વિવાદિત જમીન મામલે તપાસ કરી ખેડામાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે જો વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યાં અગર 100% હિન્દુ બહુમતી વિસ્તાર છે અને ત્યાં અગર જાણી જોઈને આ લોકો અહીં જમીનો લઈને જે માહોલમાં અશાંતિ ફેલાવવા માંગે છે એને અનુલક્ષીને પ્રજાજનો અહીં વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રયાસ થકી સજાગ બન્યા છે અને આવનારા સમયમાં આના ઉપર પ્રશાસન કાયદેસર કાર્યવાહી કરે અને ન્યાયિક તપાસ થાય. આ વિષય એક ગંભીર મુદ્દો છે. હવે અહીં આગળ જેમ ખેડા આણંદ જિલ્લાની અંદર વધારેમાં વધારે લેન્ડ જેહાદની પ્રવૃત્તિ ચાલી રહી છે, એમ આ લોકો અહીં આગળ પણ આવી અને પછી એ લોકો શાંતિથી રહે ને અશાંતિ ફેલાવા. એટલા માટે અમારી માંગ એ હતી કે
કલેક્ટર સાહેબ અને રજૂઆત કરી છે કે ભાઈ અશાંત ધારો લાગુ કરે અને એ જમીન પંચાયતની હતી તો એની પણ તપાસ કરે કે પંચાયતની ગૌચર જમીન કેવી રીતે વેચાણ થાય